મિત્રો આપણે અમદાવાદમાં કઠવાડા લાલભાઈ એવું કામ કર્યું છે કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. અને બીજું કે ગાયોનું એટલું માન વધાર્યું છે અને અત્યારે આજે નવી પેઢીને ગાડીઓના મોહમાં ગાયો એટલી બધી ભૂલાઈ જતી જાય છે. એટલે લાલભાઈએ વિચાર્યું, લાલભાઈ એવું સરસ કામ કર્યું છે અને કોઈ બહારનો ખર્ચો કે સરકાર કે કોઈ મદદ વિના પોતાની જાત મહેનતથી અંદરથી પોતે એવી હિંમત છે કે હું ગાયો માટે કંઈક કરું અને સમાજને આગળ વધારું, ગાયો પ્રત્યે એટલું પ્રેમ. તો લાલભાઈ જય વઢવાડા, જય માતા. તો ગાયો વિશે થોડુંક તો કેટલા દિનો ગાયો વિશે માનતા તો આપણે તો વધારીએ. ગાયો આ ગાયો આ મેળામાં જે આવી છે ને, જે આ મેળાનું નામ મહાકુંભ, જે કુંભ મેળો જે અલ્હાબાદ, એવું આજે અલ્હાબાદ જેવું આ ગાયના પૂર્ણ પ્રતાપ થયું છે. અને આ બધા ભાઈઓ મારા સાથ સહકાર અને પાછળની પેઢીઓ જે છે એઓના ગાયમાં ભાવ જાગે. માતાજી આ નંદી મહારાજ જુઓ, આવા નંદી મહારાજ મહેનતો કરી કરીને તૈયાર કર્યા છે. અને બીજી વાત મોટી કે જે કૃત્રિમ બંધ થઈ જાય, આ કૃત્રિમ બંધ થઈ જાય. નેચરલતામાં જુઓ, નેચરલતા આ નેચરલ નંદી જુઓ અને જે કૃત્રિમ નંદી જુઓ, એમાં કેટલો ફરક છે જોશો તો તમને ખબર પડશે. આ નેચરલ છે, ઓરિજિનલ કહેવાય, ડુપ્લિકેટ કહેવાય. એટલે આવા નેચરલમાં આવો, કાંકરેજ ગાયોમાં આવો, કાંકરેજ ગાયનું દૂધ ખાશો, કાંકરેજ ગાયમાં ઘેર રાખશો તો તમારા ઘરની આખી પેઢીની જે તમે નહીં કહેતા કે નવી શરૂઆત થશે. આ ગાયામાં એ વસ્તુ છે, આ ગાયના દૂધ અમૃત છે. રોગમુક્ત ઘર બનશે, તમારું રોગ મુક્ત ઘર બની જાય અને ગામમાં આખા ગામમાં ગાયો હોય તો ગામ રોગ મુક્ત થઈ જાય. ગાયો રાખો, અને ગાયો રાખવાથી આપણે ગાયો પ્રત્યે પ્રેમ કરીએ તો બીજું ખોટા આડ્રેસ તે ન જાય, તમને ખોટા વિચાર ના આવે. તમે આમાં વ્યસ્ત રહો, બરાબર. સારું દૂધ ખાવા મળે, સારું ઘી ખાવા મળે, સારું દહીં દૂધ ખાવા મળે તો તમારા શરીર તંદુરસ્ત રહે. એટલે ગાયોમાં બધા આ યુવાનો બધા ધ્યાન રાખો અને રાખો તો માં કરીને રાખો. કોઈ ગૌ માતાની. વિજયભાઈ, આપણે કે દિવસે આવ્યા છો? કાલે રાત્રે આવ્યા. કાલે રાત્રે. અને તમારું પેલા ગામ કયું છે? ગામ મારું સોજા. સોજા આનું નામ ડાલ્યું હે. તાલુકો જિલ્લો કયો લાગે? ગાંધીનગર. અહીંથી કેટલું થાય છે? અહીંથી 20-25 કિલોમીટર જેવું છે. હવે આ શેમાં ઉતારવાનું છે? અને રિંગમાં શેમાં ઉતારવાનું? મોટામાં કે મોટા નંદીમાં. હવે આના અત્યારે રિઝલ્ટ તમારી અહીંયા કેટલાક બહાર પડેલા છે? આના 10 જેવી રેલીઓ છે, 10-12 જેવી. એની રિઝલ્ટની રેલીઓ હતી ને, ફોટામાં હતી ને 2. તમારો પોતાની બ્રીડ? હા, પોતાની ઘરની ગાયનું. આની માનું દૂધ કેટલું? 6 લીટર 7 લીટર દૂધ હતું આની માને. હા. અત્યારે અહીંયા એક જ લેવા છો કે? હા, એક જ લઈ. કેટલી ટોટલ ગાયો? ગાયો 40-50 જેવી કરી. 40. અને બુલ એક જ છે કે? હા, એક જ બોલે. કેટલા ગ્રુપના કેટલા જણા આવ્યા? ગ્રુપમાં 2 જણા. 2 જણા. તો આનું કાલે છે કે પરમ દિવસે? પરમ દિવસે. 22 તારીખે આનું છે. સરસ. ચલો, જય ગૌ માતા. જય ગૌ.